એબીપી અસ્મિતા બોલ બચ્ચન યાત્રામાં અમે આવી પહોંચ્યા છીએ ગીર સોમનાથના ગીર ગઢડા ગામમાં. ગીર ગઢડા એકદમ જંગલમાં આવેલો વિસ્તાર છે. અહીંયા અમે એક છાવણી જોઈએ, કેટલાક લોકો બેઠા હતા. જોઈ અને પહેલાં કુનાલભાઈ બતાવો કે આ લોકો શેના માટે બેઠા તો ખબર પડી. જંગલ ખાતાના જડ નિયમો અને અધિકારીઓના જડ વર્તન સામે ઉપવાસ આંદોલનમાં સહયોગ આપવા ઉપવાસ આંદોલનના ઉદ્દેશો છે. બોર્ડર પર પજવણી નહીં કરવાની. અચ્છા, ધાર્મિક સ્થળો છે ત્યાં શ્રદ્ધાળુઓને હેરાન નહીં કરવાના. અચ્છા, ગૌચરનું છે, પ્રાણીઓ. ઓકે, તો અમે કચ્છમાં ધ્રંગમાં મેકરણ દાદાની વાત કરી, અમિતાભ બચ્ચન આમિર ખાને જ્યાં લગાન કર્યું ત્યાં કુનેરિયાની વાત કરી, ભુજેડી બતાવ્યું, જુનાગઢ બતાવ્યું, બોટાદ, ગુજરાતના સેંકડો ગામોમાં ફરીએ છીએ. ચૂંટણીનો માહોલ છે, રાજનીતિની વાત કરીએ છીએ, વચ્ચે વચ્ચે અમને લોકો મળી જાય છે તો લોકોના પ્રશ્નોને સમજવાનો પ્રયાસ કરીએ છીએ. આપણીથી શરૂઆત કરીએ. શું નામ દાદા? મારું નામ જટાભાઈ રામભાઈ બારિયા. જટાભાઈ, આ રીતે કાળા તડકામાં આખા ગામને આવ્યો, બહેનો પણ બતાવજો, બહેનો સાથે અહીંયા મંડપ નાખીને કેમ બેસવું પડ્યું? સાહેબ, અમારા પ્રશ્ન જંગલ ખાતા વિરોધ છે. જંગલ ખાતાએ જે અમને આબાદિત હક આપેલા છે અમારા ઝૂંટવી લીધા, અમારા માલઢોરના સરિયાણા આંચકી લીધા, અમારા ધાર્મિક સ્થળે દર્શને જવાના હક છીનવી લીધા. પછી સેટલમેન્ટના ખેડૂતને ખેતરમાં કાંઈ ડાર કરવા નથી દેતા, કાંઈ કામગીરી નથી કરવા દેતા, ખેતર લેવલ નથી કરવા દેતા. પછી વન્ય પ્રાણી મોટે પાયે ખેડૂતનું નુકસાન પણ કરે છે. એવા અનેક પ્રશ્નો એને વિરોધ છે અમારા. આ ચૂંટણી છે એટલે ઉપર કે બેહવાનું જ હતું? બેહવાનું જ હતું અમારે. ચૂંટણીને કઈ લેવા દેવાનું? ચૂંટણીને અમારે કાંઈ એક મિનિટ. હા, ચૂંટણીથી કઈ આને મતલબ નથી. આનો સવાલ તો ઘણા વર્ષો પહેલાના છે. ઘણા વર્ષોથી લડો છો. એક દર્શકોને કીધું, જે લોકો જંગલ જે ગુજરાતના બીજા પ્રદેશોમાં રહે છે, મેટ્રો સિટીમાં રહે છે, એમના માટે જંગલની નજીક જે ગામો આવે છે એને સતત સંઘર્ષમાં ઉતરવું છે વન વિભાગ સાથે. વન વિભાગની પોતાની એક ગાઈડલાઈન હોય છે, એના નિયમો હોય છે. આ લોકો જો વર્ષોથી જંગલમાં રહે છે અથવા નજીક રહે છે, એમને એવું કેવું છે કે આ નિયમો વધારે પડતા જડ છે અથવા વધારે કારણ વગર હેરાન કરવામાં આવે? પોતાના કાયદા જ છે, પોતાના ઘરના કાયદા. અમે લેખિત માંગ્યું કે ભાઈ અમારા હક હોય તો આપો અમને લેખિત. એ કે તમારે કેન્દ્રમાં જવું પડે. હવે સાહેબ, કેન્દ્રવાળાએ લેખિતમાં આપી દીધું, ફરજ એને નિભાવવાની છે. આ તો 60 વર્ષના જે કાયદા ઘડેલા છે, આ રૈયત પાસે થોડા કઈ હુકમ ને કાયદા ને હાથ બાર ને નીકળે તો મેન. દાદા, હું તકલીફ જંગલ ખાતામાં તો હું હેરાનગતિ હોય? હેરાનગતિમાં કાંઈ ઘટે જ નહીં. એને જેટલું બને એટલી કોશિશ કરે જ છે. શું કરે એમ કે તો જંગલમાં ગળવા નથી દેતા. અમારા હક છે. તમારે જંગલમાં શું લેવા જવાનું? માલ ઢોર સારવા, ત્યાં ઢોર ચરાવવા, ઢોર ચરાવવા. પછી દેવદર કાયદેસર છે કે હકની વાત છે? હા, હકની વાત. હકની. હા, પછી બીજું કે આજે અમારે ટપકેસર છે, પાતળેશ્વર છે, બાણેજ છે, ત્યાં દેવ દર્શને જઈએ તો ન્યાય પણ અમને અટકાશ કરે છે એમ? હા. અને દાદા, તમારું ગામ? મારું ગામ ફરેડા. હે, ચૂંટણી આવે ખબર છે? હા, ચૂંટણી તો આવે છે. આ મોદીને સીધી ફરિયાદ કરો ને. હે, એમને આમાં હું દાદા હું કોને? મોદી સાહેબ ને? હમણાં એને બધા એના પ્રશ્નો આવેદન પત્રો આપ્યા છે. મોદીને કર્યું છે, એના એસીએફને આપ્યું છે, ડીએફઓને આપ્યું છે, આપણા સીએમને આપ્યું છે, બધાને આપ્યું છે. કોઈ ધ્યાન નથી દેતું? કોઈ ધ્યાન નથી દીધું. ઓહ, એક આ પ્રશ્ન ગામનું નામ ફરેડા. એક આ ફરેડાનો પ્રશ્ન ઉકેલાઈ જાય તો સારું. આપણે વધુ કેટલાક લોકોને પૂછીએ. ચાચા, અહીંયા મારી યાર વાત કરો, ક્યારના બેઠા છે? અહીંયા આજે સવારના અમે ભાઈ અહીંયા 23 તારીખથી આ ભાઈ તો કોઈ ધડો નથી કરતું? નહીં, અહીંયા કોઈ આવતું નથી, પૂછતું નથી, કોઈ પૂછવા પણ માંગતું નથી. મત લેવા આવે છે? મત લેવા તો આવે છે, પણ આમાં કોઈ રાજકીય નેતા કે કોઈ પણ જાતનો મામલતદાર સાહેબ કે કોઈ લોકાવાય પણ નથી આવ્યું. પૂછતું નથી, ખાતાવાળા આવ્યા નથી, કોઈ આવ્યું. આ ઇસ્યુ છે. લોકશાહીમાં સામાન્ય માણસની વાત સાંભળવી પડે, એમની રજૂઆત કાને ધરવી પડે. કામ ધંધા બધા મૂકીને આવે ખેતીવાડી. દાદા, તમે શું કરો છો? હું બહાર આપણે વધુ એક મિત્રને પૂછીએ. સાહેબ, આખી ઇસ્યુ શું છે અને વ્યવસ્થિત સમજાવો.
એ જંગલ ખાતાના જળ નિયમો સામે જેઠાભાઈ રામભાઈનું આંદોલન 23 તારીખથી ચાલે છે. હવે એને બધાય લેવલ સુધીના કાગળો કરેલા છે, કાગળોથી લડેલા છે. એનો કોઈ પણ નિકાલ નથી આવતો, એટલા માટે એને આ મરણાંત ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડી. તો કેટલો ટાઈમ બેસશો? એ એમ કહીશ કે મારામાં જીવ હોય છે ત્યાં સુધી હું બેસીશ. ઓહ, અને એનો કોઈ વ્યક્તિગત પ્રશ્ન જ નથી ને? એને ઘણું કીધું. એમ એનો વ્યક્તિગત તો નથી ને? વ્યક્તિગત આ તો ગામ હાટું છે ને? ગામ હાટું, આજુબાજુના બોર્ડના ગામ માટે છે અચ્છા. ને, એટલે અમે એના સપોર્ટમાં બેઠા છીએ. બરાબર. વધુ કેટલાક બીજું કોણ બોલશે? અહીંયા આવો, અહીંયા આવો. શું કહો છો તમે? બસ એ જ કહેવા માંગીએ સાહેબ કે ભાઈ આ જંગલના નિયમ જે અધિકાર છે તે પબ્લિકને મળવા પાત્ર છે, એ મળવા જોઈએ કે જેથી કરીને દેવદર્શને માણસ જઈ શકે, કે એના માલઢોરના ચરિયાણ કે માલઢોરનું ભરણ પોષણ માટે જઈ શકે. બરોબર, એ જ નિયમ લાગુ અને કોઈ પૂછવાય નથી આવતું? ના ના, કોણ સંસદ સભ્ય કોણ છે? નથી આવ્યું. અહીંયા એક ગીરગઢડા પોલીસ સ્ટાફમાંથી આવેલા છે, બાકી કોઈ આવેલું નથી. પોલીસ સ્ટાફ એ તો જોવા આવ્યા છે. હા, એ જો તપાસ કરવાની એ માટે આવ્યા હતા. બરોબર, બાકી કોઈ આવતું નથી. સંસદ સભ્ય કોણ છે? સંસદ સભ્ય અત્યારે છે રાજેશભાઈ ચુડાસમા. એને પાછી ટિકિટ મળી હતી, હવે નહીં આવે મત હાટું. એ તો એને આપણે તો બધાને રજૂઆત કરી દીધી છે. બરોબર, અહીંથી અત્યારે ગાંધીનગર કીધેલું છે, દિલ્હી, ભોપાલ બધે અરજી કરેલી જ છે. કાંઈ ઉકેલ નથી આવતો. દાદા કાંઈક કહેતા, હું દાદા કહો છો? અહીંયા શું કહેતા? તમે કાંઈક કહેતા હતા ને? બોલો બોલો. હા, એમાં વાત હું ભાઈ એમ કરતો કે ઈ કોઈ લોકોને તમે કાલે અમને અમદાવાદ આપણને આવ્યા હતા અમુક માણસો, ગામના માજી સરપંચ, ડૉક્ટર દરજ્જાના માણસો, વકીલ દરજ્જાના. એણે એમ કીધું ભાઈ તમે ગમે એટલા પ્રયત્ન કરશો છતાં પણ આનો કોઈ નિર્ણય નહીં આવે. કેમ નહીં આવે? યથામાં હું સતાન સલામ કરો. તમે આ કહે ને મોદી સાહેબ તો બધાનું સાંભળે છે. હા, એ મોદી સાંભળે પણ કમળ રંભળી ના છે. હાલ કાંઈ વાંધો, આપણે બહેનો સાથે વાત કરીએ. કેટલાક બહેનોમાં કોણ બોલશે? બોલો તો તમે. ગંગાબેન, આ ગંગા મૈયાની જય લ્યો. ગંગાબેનને પૂછીએ. ઉભેર હે મોદીજીને ગમે છે ને ગંગા મૈયા? મોદીજી છે ને એ મારી રાવ સાંભળે છે. અમારા ગામના પશુ પ્રાણી જે ગાયું ભેંસું અટાણે નિરણ માટે, પાણી માટે, સુવિધા માટે ભૂખ્યા તર્યા જાય છે, તો એની માટે અમારી રાવ છે તે ધ્યાન દે. આંખમાં આવડે આવી જામાં આવી જાય ને. માજી સરપંચ છો? હા. તો તમારું કોઈ નથી સાંભળતું? નથી સાંભળ્યું તો દાહુડા આવે ને. જો મોદીજીને ગંગામાં બોલાવે તો આવે, તો એને ધ્યાન દેવું જોઈએ કે માણસ છે ને તે જ ભગવાન છે. શું તકલીફ પડે છે વન વિભાગ? વન વિભાગમાં જો ગરીબ માણસો જાય છે તો એને નણસુક કે જવું પડે. માલઢોરને નિરણ ન હોય, સારવા જાય તો એને ઢોલ થપાટ મારી લે, જેમ ફાવે એમ ગાળું બોલી લે ને મન ફાવે એવું વર્તન કરી લે છે. તો અધિકારીઓને અધિકાર શું છે કે હવ પણ નું રક્ષણ કરવું જોઈએ. અચ્છા, બીજું પૂછ્યું બેન, તમારે ફરેડામાં પાણી વાણી આવે છે? પાણી નથી આવતું, ઓછું આવે. પાણી ઓછું આવે. બીજું ત્યાં હોસ્પિટલ કેવું કઈ દવાખાનું છે? સરકારી દવાખાનું છે? નહીં. સ્કૂલ? સ્કૂલ છે હારામારી. સ્કૂલ હારામારી છે એમ ને? અને રેશનિંગનું એ બધું મળી જાય? ઘઉંની નહીં, એ નથી? એ ગરડા આવવું પડે એમ? આમ સરકારી યોજનાની માહિતી છે સરકારી યોજનાને આ ગરડા એમ? બોલો, મા કાર્ડ ને એવું બધું છે? હા. એવું બધું છે. તમારું કામ તમે કે બોલીએ છો કે નહીં બોલો? નહીં બોલી ગયા. હજી આપણે સરપંચને પૂછીએ કે આનો ઇસ્યુ કંઈક ઉકેલ આવે એવું થાય. આ જે લોકો બેઠા છે એમની યાર વાત કરી. શું કહો છો તમે પહેલા? એમ કહેવા માંગીએ કે પહેલાં બધી છૂટી જ હતી. પહેલાં બધી છૂટી હતી, બરાબર. સારવાની, માલઢોર સારવાની બધી છૂટી હતી. તો હવે હાવ બધી આશ્રમે જવાની બધી મનાઈ કરતી હતી, માલઢોર સારવાની મનાઈ. અંદર જાય તો બધી આપણે નાચ પાડી દે, જંગલની અંદર આવવાનું જ નહીં. જંગલની અંદર તમારી એન્ટ્રી જ નહીં કરવાની. એ રીતના અહીંયા હાવ ઘરનો કાયદો હોય એની ઘડે કરી નાખી. હા, પછી પહેલાં આપણે 2006 પહેલાં તો બધે જતા જ, તો એ બધી છૂટી જ હતી. અમે ખુદ જતા, બારે મહિના જતા, પાતળેશ્વર, બાણે, માથાકોટ. જવા જ નથી દેતા. માથાકોટ તો પછીની વાત છે. હરણ તો અંદર જવાનું જ નહીં. તમે કેમ દાંત કાઢો? હું પુનાભાઈ મારું નામ છે. હા, બરોબર. હવે ટીવી ખોલીને બે તો સરકાર આપણને એમ કે છે તમારા અધિકાર માગો છો, બરોબર.
તો અધિકારમાં એટલે અમારે ત્યાં જાવ અધિકાર માગી છતાંય આપતા નથી. કાંક આપે નહીં તો કાંઈ નહીં, પણ જોવું જોઈએ, આ કાંઈક પૂછવા જોઈએ. એવું તો કરી શકે કે નહીં? સરકાર અધિકારી કર્મચારી જે કોઈ હોય એવું કરવું જોઈએ. કાંઈક માનવતા છે, બરોબર? તો માનવ માટે બધું છે. પૂનાભાઈ તમે તો નેતામાં હાલો એમ છો. નેતામાં તો હું સાહેબ આ અણછૂટ કે આવું બોલ્યા પડે, બહુ માઇક હાથમાં લઈ કરવું લો. પડે સાહેબ, શું કરવું? હા, સાચી વાત, સાચી. તમે ભાઈ કઈ એવું આમ હાથ જોડ્યા? કાંઈ વાંધો નહીં, આપણે ફરી એકવાર પૂછીએ. એમ નહીં તો હવે આમાં આ ક્યાં સુધી બે વન નક્કી કર્યું છે? સાહેબ હવે કાંઈક નિર્ણય તો અમને મળશે તો જ ઊભા થાવ ને, નકર તો અમે ભૂંડે મોઢે જાય તો અમારા ગામમાં કિંમત ન રહે ને હું કરી લીધું એવું અમારે. એમાં આમ વટે થોડું છોડી દેવાય, આને કાંઈક આનો નિયમ. હા. જ્યાં સુધી ખેંચા છે ત્યાં સુધી ખેંચ્યું, પ્રાણ છે ત્યાં સુધી આ મરણ પાસ શરૂ કર્યા છે. અને સાહેબ આ તમારી ટીવીનો અમે આભાર માનીએ, ચેનલનો, કે તમે અમારી વાતને સરકાર સુધી. અમે આમ તમને હવે સાચું કહી, અમે તો નીકળ્યા ને જોઈ ગયા ને એટલે ઉભા રહી ગયા. અમે જાતે ના ના, એ તો અમારી ફરજમાં આવે. અને આમાંથી કોક તો જોઈને આની તમારી વાત ધ્યાને લે છે. આ બહુ લોકપ્રિય ચેનલ છે, પવિત્ર ચેનલ છે, સમજ્યા? અને એનું સાંભળશે 100%, મને વિશ્વાસ છે. એટલે અમે એવો આભાર કરીએ કે અમારી બધી રજૂઆત પોગાડજો. અને અમને માંગણી બધી લીગલ જ છે, વ્યાજબી જ છે સાહેબ. જ્યાં રાત્રિ રોકાણની છૂટ છે, બધી રીતની છૂટ છે. અત્યારે એની એવી ઓલી છે કે જ્યાં અત્યારે મોટા મોટા રાજકારણીના ફાર્મ થઈ ગયા ને આ થઈ ગયું ને એ બધા અંદર શું કરે મારો રામ જાણે. પણ તમને નથી જવા દીધું? અમને જવાનું પેલા જતા તમારો પેઢીઓથી આવરો જાવરો હતો. આ આપ જુગાત તે આજે 66માં એક સેટલમેન્ટ રિપોર્ટ બન્યો, એમાં આબાદિત હક આપેલા છે, કાગળિયા અમારી પાસે છે, છતાંય નથી જવા દેતા. આપ જુગાત એટલે હું? આપ જુગાત એટલે આ જંગલ બનાવ્યું ત્યારથી. એટલે આ એક નવો જંગલના ખરેખર રક્ષક કોણ છે? આજુબાજુના ગામડાના અને માલધારી. આજ જંગલની અંદર એક પણ માલ નથી, એટલે હાવજુ છે ને જાફરાબાદ વૈયા ગયા. અને હાવજ પેલા માંદુ માલનું મારણે નતું કરતું. આ છે ને આવીને પાટા પીડાવી કડ 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 ખાતા હોય અને ગામડામાં જ વસે છે. એ વાત સાથે હું સહમત છું. સિંહની પ્રકૃતિ એવી છે કે મનુષ્યની સાથે રહે. જ્યારથી કોંગ્રેસ સરકાર હતી એ વખતે કે ભાજપ હતી એમાં નથી પડવું, પણ જ્યારથી જંગલમાંથી માલધારીઓને હાંકી કાઢવામાં આવ્યા અથવા એને સ્થળાંતર કર્યું ત્યારથી સિંહ પણ જંગલ છોડીને વહી ગયો. અને ખરેખર જંગલનું રક્ષણ કરવા માટે આ લોકો ને ચિંતા હોય છે. અને આપ જુગાત હે ને નવો શબ્દ આવ્યો, આપ જુગાત એટલે પેઢીઓથી સદીઓથી જ્યારથી જંગલ બન્યું, મને બોલ લેવા જાઓ ના, જ્યારથી જંગલ બન્યું ત્યારથી આ લોકો જંગલનું ધ્યાન રાખે છે. અને હવે 5, 10, 15 વર્ષના કાયદાથી એનો હક છીનવી લે. પ્રકૃતિ સાથે જીવવાવાળા માણસો છે, જંગલમાં ન જાય તો શ્વાસ ન લઈ શકાય. કારણ કે નાના હતા પેઢીઓથી આપ જુગાતથી જંગલ હારે લેવા દેવા છે. અને હવે તમે અચાનક એમ કહી દો કે જંગલમાં ઘરતા નહીં, એની સામે વાંધો છે, બરોબર ને? સાહેબ અમારું લાખો રૂપિયાનું માલ સિંહે મારી નાખ્યું ને તો અમે સિંહને આશ્વાસન ઊંટા ના આપીએ સાહેબ. અને એવું બધું અમે સહન કરી લઈએ. અમારા છોકરા ઘેરે દૂધ વગી ના રહી જાય અને એવું માલને પણ મારી નાખે તો એને કોઈ દી કોઈ આંગળી સાળો નથી કર્યો. અને આજે સિંહની સલામતી નથી સાહેબ. આમ ખેતરું રોડે સડી ગયા છે, રોડે સડી ગયા ને જંગલ પીપાવા પો ટ્રેન હડફેટે મરે છે. પ્રાણીઓને લીધે કોક ખેડૂત ચોટે મેકે છે, એમાં જાનહાનિ થાય છે, ટ્રેનોમાં કપાઈ જાય છે સિંહ. તો આ રક્ષણ કોનું કરે છે? જંગલવાળા. એ વાત એ છે કે સિંહની સલામતી માણસો હારે જોડાઈ લીધી. બાપા તમારા હામામાં સિંહ કોઈ દી આવી ગયેલો? અરે સિંહ તો આવી ગયેલા, દીપડા આવી ગયેલા, અને અમારે એને બધા ભેગા જ રહેવા વાળા સિંહ. હા, અને અટાણે જંગલના પશુ અમારો જે ખેતી પાક છે એને પણ નિષ્ફળ બનાવી દે છે. રોજડા એની બધું હેડાડા, હુર એવા બધા જનાવર આવીને અમારું ધમરોળી પણ નાખે છે. તો અમે એ કેને રાવ કરીએ? અમે એમણામાં થઈ જાય આવ દાણા દૂણી વિનાના. આવું છે બધું. અને સિંહ કદાચ આજે અમારા ખેતરોમાં માલઢોર બાંધ્યા ને ન્યાય પણ પોગી જાય. હમણાં મત લેવા નેતા આવશે ત્યારે આ બધું કહો કે નહીં કહો? હા, અમને આવે એટલે કહીએ ને. હું કામ આવે છે મત લેવા? હા, લે ત્યાં તો આવે જ. કઈ રીતે હાથ જોડી હું કે? અરે પણ ત્યાં તો એ ન કહેવાના આપણને કે એમને એમ કઈ રીતે કરે હું કે? ધ્યાન રાખો બાપા, અમારું ધ્યાન રાખો. એક વાર કેતો બાપા અમારું ધ્યાન રાખજો. અમારે હમું આજ 5 વર્ષ પછી તમારે પણ એ 5 જ દિવસ પછી તમે જોવો કે છે. દાદાની વાત સાચી છે. નેતાઓને લોકો આમ કહી ગયા છે, ઓળખી ગયા છે. આમની વ્યાજબી માંગણી છે, કાંઈ બીજું માંગતા નથી, લાખો કરોડો રૂપિયા માંગતા નથી, રોકેટ સાયન્સ નથી. સામાન્ય નિયમો છે વન વિભાગના. કદાચ નિયમો
જે નિયમો બનાવ્યા છે તો મનુષ્ય જ બનાવ્યા છે, અધિકારીઓ એમાં થોડો ફેરફાર કરી આમનું જંગલ છે વાલું, એમનું ગામ વાલું છે, એમાં એમને સુવિધા મળવી જોઈએ. એબીપી અસ્મિતા વતી અમે જે કોઈ ડિપાર્ટમેન્ટ હોય એમને વિનંતી કરીએ છીએ કે આમનું આંદોલન જલ્દીથી પૂર્ણ થાય. કાળા તડકાના રોડ ઉપર બેઠા છે, પોતપોતાના ઘરે જઈને ખેતીનું કે જે કંઈ કામ માલઢોરનું એ કામ કરે અને આમને ન્યાય મળે એવી ખાસ વિનંતી. કંઈ કહેવાનું નથી ને, બોલો સાહેબ. અમારી ઉપર એવા 5-10 કેસ મારી ઉપર કર્યા, ફરજ રૂકાવટના, અને એક પાછો ચોથો કેસ કર્યો મારી ઉપર માલઢોરનો, અને એ કે પ્રતિબંધ એરિયો છે સાહેબ. નકશા સાથે અમારી પાસે બધું પ્રૂફ છે. તો કોર્ટમાં કીધું આમાં હું જંગલમાં ન જાય ને તો જો બતાવો તો જો આ ઢોર રોડે ચડ્યા જો, હે પછી પાછા આપણે રાડ્યું નાખીએ કે રોડ ઉપર માલ ઢોર આવે છે ને એક્સિડન્ટ થાય ને. હવે સાહેબ એ જંગલમાં જ નથી જવા દેતા. આ ગમેના ખેતરમાંથી બહાર નીકળ્યા એટલે રસ્તે તો આવ્યા વગર છૂટકો નથી. જંગલમાં હોય તો સાંજે આવે ત્યારે એ એક સાઈડ એમનું હાલ્યા જતા હોય. અને કોઈ પણ આમ જો આ રસ્તો જાહેર રસ્તો છે, PWનો છે, તમે ગાડી ઊભી રાખી કાંઈક કરતા જ મોબાઈલ લઈ લે બધું જવા જો કે કાં તમારે. અને 25,000 રૂપિયા દંડ લેવામાં આવે સાહેબ સામાન્ય માણસ પાસેથી. બહાર આવે છે ને ખાતો એની પાસે 25,000 રૂપિયા માર કૂટ તો પહેલી. તો તુકારે બોલાવવાનો તો સ્વભાવ તમે જવા જો, જાણે કોઈ અંગ્રેજો ન હોય એવો તો સ્વભાવ રાખે. વન વિભાગના કેટલાક બધાય તો નથી કહેતા, પણ કેટલાક અધિકારીઓ હજી અંગ્રેજી શાસનના કેફમાં જીવે છે. આ લોકશાહી છે, આમને ન્યાય મળવો જોઈએ. વન વિભાગ ઇન્ટરવ્યુ આપતો નથી, નહીંતર એમની વાત પણ અમે રજૂ કરત કે ભાઈ તમે આના માટે શું કહો છો. એમનો તર્ક કેવો હોય છે કે અમે તો વનના રક્ષણ માટે કરીએ છીએ.